વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદ અને ચર્ચાના કેન્દ્રમાં આવી છે। વર્ષોથી મેરિટના આધારે પ્રવેશ આપતી કોમર્સ ફેકલ્ટીમાં હવે એન્ટ્રન્સ એક્ઝામ દાખલ કરવા માટેનો નિર્ણય લેવાયો છે, પરંતુ પરીક્ષાના માળખાને અનેક સવાલો ઊભા કર્યા છે। એક તરફ સત્તાધીશો આને ક્રાંતિકારી પગલું ગણાવી રહ્યા છે, તો બીજી તરફ વિદ્યાર્થી નેતાઓ અને સામાન્ય વિદ્યાર્થીઓ આને હિટલરશાહી ગણાવી રહ્યા છે। વિદ્યાર્થી અગ્રણીઓનો આક્ષેપ છે કે રાજ્ય સરકારની જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયા અમલમાં હોવા છતાં પણ યુનિવર્સિટી પોતાની અલગ એન્ટ્રન્સ થોપી દીધી છે। ખાસ કરીને સરકારી શાળા અને ગુજરાતી માધ્યમમાં ભણતા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા મોટું વિઘ્ન સાબિત થશે। વિવાદ માત્ર પરીક્ષા પૂરતો મર્યાદિત નથી। આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે આ નિર્ણય પાછળ ખાનગી કોચિંગ ક્લાસીસને ફાયદો કરાવવાનું મોટું કાવતરું છે। એન્ટ્રન્સ પરીક્ષાના નામે ક્લાસીસના સંચાલકો હવે ઉઘાડી લૂંટ ચલાવશે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે। બિલકુલ સાચી વાત છે કે હવે વડોદરાના વિદ્યાર્થીઓને પણ બીકોમમાં એક એડમિશન લેવું એક સપનું બની જશે તેવું લાગે છે, કારણ કે જે 2-3 દિવસથી જે ન્યૂઝ ચાલે છે અને જે રીતે આ લોકોએ ડિક્લેરેશન કર્યું છે કે બીકોમની અંદર પણ એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે, તે કંઈક ને કંઈક કોમર્સના ડીન દ્વારા કોમર્સ ફેકલ્ટીની અંદર તાનાશાહીને હિટલરશાહી કરવામાં આવે છે તેવું લાગી આવે છે। કારણ કે તમે જુઓ કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ, જેનું નામ જીકાસના નામની અંદર જ કોમન એડમિશન સર્વિસ હોય તો ગુજરાતની તમામ યુનિવર્સિટીની અંદર એન્ટ્રન્સ એક્ઝામ હોવી જોઈએ, ના કે ફક્ત ને ફક્ત MS યુનિવર્સિટીની અંદર। એટલે જે કોમન એડમિશનની વાતો કરે છે ગુજરાત સરકાર, તે પોતાના કહેવા પર, પોતાની વાત પર કાયમ નહીં રહી અને ફક્ત ને ફક્ત MS યુનિવર્સિટીમાં એન્ટ્રન્સ લાવીને કંઈક ને કંઈક આ લોકો પોતાની તાનાશાહી કરવા માંગે છે। અને કોમર્સના ડીનની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓનું મટીરિયલ ઝેરોક્સ સેન્ટર બંધ કરાવીને તાનાશાહી કરી, વિદ્યાર્થીઓના નામે 75,000 ઉઘરાવીને તાનાશાહી કરી, અને હવે રહેલું એ પણ આપણે પૂરું કરી નાખ્યું જે બીકોમની અંદર એન્ટ્રન્સ એક્ઝામ લાવી દીધી। એટલે કંઈક ને કંઈક આ પોતાની તાનાશાહી કરવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્યનો ભોગ લઈ રહ્યા હોય તેવું લાગી આવે છે। આના માટે અમે હાઈકોર્ટની અંદર PIL ફાઇલ કરવાની તૈયારી છે અમે, કારણ કે એક વિદ્યાર્થીઓના ખૂબ મોટા સમૂહને નુકસાન થવાનું છે, જે ગરીબ અને પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ છે, જે સરકારી સ્કૂલમાં ભણે છે। આપણને બધાને ખબર છે કે સરકારી શાળાનું સ્ટ્રક્ચર કેવું છે, સરકારી શાળાનું ક્વોલિફિકેશન કેવું છે। વિદ્યાર્થીઓને ક્વોલિટીવાળું શિક્ષણ જ નહીં મળે તો એ લોકો એન્ટ્રન્સ એક્ઝામ આપશે કેવી રીતે? વિદ્યાર્થીઓના જે રિવ્યૂ છે એ કંઈક ને કંઈક અમે લોકોએ જાણ્યું છે। વિદ્યાર્થીઓ મેજોરિટી એ જ કહી રહ્યા છે કે એન્ટ્રન્સ એક્ઝામ થવી જોઈએ। જો BBAમાં એન્ટ્રન્સ એક્ઝામ થાય છે, BCAમાં એન્ટ્રન્સ એક્ઝામ થાય છે, અને ફક્ત ને ફક્ત MS યુનિવર્સિટી નથી, આપણે વાત કરીશું સેન્ટ્રલ લેવલની યુનિવર્સિટી આપણે જોઈએ તો દિલ્હી યુનિવર્સિટી છે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી છે। જો એના કોમ્પિટિશનમાં આપણે જવું છે અને યુનિવર્સિટીની રેન્કિંગને આગળ વધારવું છે, ફેકલ્ટી ઓફ કોમર્સની રેન્કિંગને આગળ વધારવું છે, અને ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ ભીડનો હિસ્સો ના બને, ભીડનો ભાગ ના બને, અને ગ્રેજ્યુએશન પછી કંઈક ને કંઈક એ લોકો અલગ રેન્કિંગ પર, અલગ લેવલ પર જોવા મળે, તે માટે આજે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવી રહી છે। એમાં કોઈ પણ પ્રકારની જે ગંભીરતા છે તે દેખાતી નથી, કારણ કે એન્ટ્રન્સ એક્ઝામનો જે પ્રોપર સિલેબસ છે તે પણ જાહેર કરવામાં આવશે, અને આ જે એન્ટ્રન્સ એક્ઝામ હશે ટોટલ 11th અને 12thના બેસિસ પર હશે। વાત રહી એવા વિદ્યાર્થીઓની કે જે લોકો ગુજરાતી મીડિયમથી પોતાનું અભ્યાસ કરીને આવશે, તો તે લોકો માટે કંઈક ને કંઈક અંગ્રેજીમાં એટલે કે ઇંગ્લિશમાં પ્રશ્નપત્ર પૂછવામાં આવશે, તો થોડીક ડિફિકલ્ટી અને સમસ્યાઓનો સામનો કરવો પડશે। તો બની શકે તો ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન અને ફેકલ્ટી ઓફ કોમર્સના મેનેજમેન્ટને અમારી એક વિનંતી છે કે જો પ્રશ્નપત્ર ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન જે લેંગ્વેજ હોય છે એ બંને ભાષામાં હોય તો વિદ્યાર્થીઓને સહેલાઈ રહેશે। ગુજરાતી મીડિયમના પણ વિદ્યાર્થીઓ આસાનીથી એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી શકશે, અને જે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે તે લોકો પણ પાસ કરી શકશે। સૌથી પહેલાં તો સર સયાજીરાવનું જે સ્વપ્ન, વડોદરા એક જેને કહેવાય કે એજ્યુકેશનનું હબ બને, સારું એજ્યુકેશન આપવા માટે MS યુનિવર્સિટીની સ્થાપના કરી છે। MS યુનિવર્સિટીમાં ઉત્તરોત્તર દરેક વખતે કંઈક ને કંઈક નવા સ્ટેપ લેવાયા છે। એમાં આપણા શિક્ષણની સ્તર સુધારવા માટે વિદ્યાર્થીઓમાં, જેને NEPમાં જે કીધું છે કે મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી, અને એ લોકો પાસે મલ્ટીનેશનલ આઈડિયાઝ પણ હોવા જોઈએ, દુનિયાભરની જાણ પણ હોવી જોઈએ, માહિતી હોવી જોઈએ। તો આવા એજ્યુકેશન તરફ ધીરે ધીરે પ્રયત્ન કરીએ છીએ, ઘણું બધું સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ, એડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। ધારો કે આ વખતે પહેલી વખત ફેકલ્ટી ઓફ કોમર્સમાં છોકરાઓને હજુ સિલેબસ બદલવાનો મારી પાસે સમય હતો નહીં, 2 જ મહિના થયા છે, તો એનો ભલે પ્રોસેસ પછી કરીશું, પણ અત્યારે પણ જે સિલેબસ છે, જે સબ્જેક્ટ છે, એમાં હું કોમ્પ્યુટર લેબ છોકરાઓને બતાવવાનું, જિંદગીમાં પહેલી વખત MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં છોકરાઓને કોમ્પ્યુટર લેબમાં બેસવા મળશે, કોમ્પ્યુટર જોવા મળશે બીકોમના સ્ટુડન્ટને, તે આજ સુધી હતું જ નહીં। તો આ રીતે ધીરે ધીરે સુધાર કરી રહ્યા છે। છોકરાઓને જેને કહેવાય ને કે જનરલ નોલેજ માટે થોડીક અવેરનેસ હોય, છોકરાઓમાં ક્રિટિકલ ઇવેલ્યુશન કરવાની થોડીક આવડત જેવું હોય, અથવા તો એના માટે એમની અવેરનેસ ખાલી હોય, આ બધું ધ્યાનમાં રાખીને આ એન્ટ્રન્સ એક્ઝામ વિચારી છે। એન્ટ્રન્સ એક્ઝામની સાથે સાથે વડોદરા શહેરમાં જે MS યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ કોમર્સમાં ગયા વર્ષે આપ્યા હતા એના કરતાં 300 એડમિશન વધારે આપવાનો છે।